આજે અમે લોકો એ માટે ભેગા થયા છે કે ગુજરાત સરકાર દ્વારા જે આ બિલ પાસ કરવામાં આવ્યું છે એ એકદમ અમાનુષી અત્યાચાર પ્રમાણે છે. જે પ્રમાણે આ ઘટના જોવા જઈએ તો 12 કલાક કોઈ શ્રમિક કામ કરે અને 6 કલાકે વગર આરામે કામ કરે તો એની હાલત શું થાય એ ભૂપેન્દ્ર સરકારને ખબર પડવાની છે. ભૂપેન્દ્ર સરકારના છોકરાઓ કે કેબિનેટ મિનિસ્ટરના કોઈ પણ છોકરાઓને ખબર છે કે 6 કલાક ભઠ્ઠીની અંદર ઈંટો તપાવવાની ભઠ્ઠીમાં કામ કરવાનું આવે, ચણતર કામ કરવામાં આવે, રોડ રસ્તા પર કામ કરવામાં આવે, ઇમારતો બનાવવામાં આવે ત્યારે શું મજૂરી કરવામાં આવે છે. આ લોકોએ 3 દિવસ સત્ર ચલાવવું છે, 12 કલાક પોતે વિધાનસભામાં બેસતા નથી, એ લોકો મજૂરો પાસે 12 કલાક કામ કરાવવાની આશા રાખે છે. અને મહેનતાણું એમની પાસે જે પોતે લાખો રૂપિયાના મહેનતાળા લે છે, પણ એક શ્રમિકો માટે મહેનતાળા માટેનું એક જોગવાઈ વ્યવસ્થિત કરી શકતા નથી. એમના માટે હક માટે કે વિધાયક વ્યવસ્થિત વિધાયક શું કાર્યક્રમ રહેશે આપણે? આગામી દિવસોમાં જો આ વિધાયક પાછું નહીં ખેંચવામાં આવે તો ગુજરાતની અંદર અમે મોટા પ્રોગ્રામો આપીશું. મોટા પ્રોગ્રામો આપવાની જે છે જાહેરાત કરવામાં આવી છે અને શ્રમિકોને યોગ્ય મહેનતાણું મળે અને જે કામના કલાકો વધારવામાં આવ્યા છે તે પરત ખેંચવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. કેમેરા પર્સન અંકિત દવે સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. તો અખિલ